સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે ચેપ્ટર નંબર 8 પાર્ટ નંબર 3 જોવાના છીએ. પાર્ટ નંબર 2 સુધી આપણે ચેપ્ટર નંબર 8 છે એ જોઈ લીધું હતું. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો. પછી આપણે પાર્ટ નંબર 3 જે છે એ સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે આ બધું જોઈ ગયા હતા કે પાણીની અવસ્થાઓ અને એની બધી વાત કરતા હતા આપણે. હવે આપણે જે વાત કરવાના છીએ પાર્ટ નંબર 3માં એ કરવાના છીએ 8.3 થી પાણીની વિવિધ અવસ્થાઓ કઈ છે. પાણીની વિવિધ અવસ્થાઓ એટલે પાણીની અવસ્થાઓ તો આપણને ખબર જ છે કે સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસિયસ ફોર્મમાં હોય. એટલે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ ત્રણ અવસ્થા વિશે આપણને નોર્મલી ઇન્ફોર્મેશન હોય છે. પણ હવે થોડું ડીપમાં અને આ જ અવસ્થાઓ વિશે તમને આમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. ચલો જોઈએ. પાણી એક એવો પદાર્થ છે જેને આપણે રોજિંદા જીવનમાં 3 જુદી જુદી અવસ્થામાં જોઈ શકીએ છીએ. કે આપણે જ્યારે પાણીને ઠંડુ કરીએ ત્યારે ઘન અવસ્થામાં જોવા મળે છે અને આપણે આઈસ કહીએ છીએ, બરફ કહીએ છીએ. એટલે અહીં લખ્યું છે કે તે બરફ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે એ જ પાણીને ગરમ કરવાથી બરફ પીગળી જાય છે. એટલે એ બરફને કદાચ આપણે ગરમ કરી દઈએ તો બરફ છે એ પીગળી જશે અને એ કેમાં પ્રવાહી અવસ્થામાં કન્વર્ટ થઈ જશે, રૂપાંતરિત થઈ જશે. અને જો એ પાણી છે એને આપણે ગરમ કરશું તો એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે અને એને આપણે ગેસિયસ સ્ટેટ કહેશું. તો પાણીની જુદી જુદી અવસ્થાના ગુણધર્મો ઓળખવા માટે તમને નીચે કંઈક પ્રવૃત્તિ આપી છે. પણ આ પ્રવૃત્તિ જે આ તમે 3 ગુણધર્મો છે એના ઘન છે, પ્રવાહી છે અને વાયુ અવસ્થા છે એ ઉપર તમને ખ્યાલ આવી ગયો. હવે અગર તમને પૂછવામાં આવે, એ 1 માર્ક્સમાં પૂછી શકાય કે પાણીની જુદી જુદી અવસ્થાઓ જણાવો, તો તમે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા જણાવી શકો છો. હવે આપણે લઈએ ટોપિક નંબર 8.5. ચાલો ઓળખીએ. શું આપ્યું છે? એક પાત્રમાં બરફનો ટુકડો મૂકો અને તેને જુદા આકારવાળા બીજા પાત્રમાં સ્થાનાંતરિત કરો. એક પાત્ર લેવાનું છે, બીકર જેવું લઈ શકાય, અને તમારે એક શું મૂકવાનું છે? એમાં બરફનો ટુકડો મૂકવાનો છે. બરફનો ટુકડો મૂકીને એને એક જુદા આકારવાળા બીજા પાત્રમાં રૂપાંતરિત કરવાનું છે. બીજા શેપવાળામાં તમે રૂપાંતરિત કરશો તો બરફના ટુકડાના આકારમાં તમે કંઈ ફેરફાર નોંધ્યો છે? તમારા અવલોકનોને કોષ્ટક 8.3માં નોંધવાનું છે. હવે જો બરફને તમે ટ્રાન્સફર કરશો તો બરફ જેવા શેપમાં હશે એવા ને એવા શેપમાં રહેશે, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. પણ બરફની જગ્યાએ તમે પાણી લીધું હોત અને પાણી તમે કોઈ બીજા બીકરમાં કે બીજા શેપવાળું કંઈ પણ કન્ટેનર લ્યો, એમાં તમે કન્વર્ટ કર્યું હોત તો એ શેપનું કન્વર્ટ થઈ જાય. પાણીને એક પાત્રમાંથી જુદા આકાર ધરાવતા અન્ય પાત્રમાં રેડો. હવે તમારે પાણી લેવાનું છે અને એને શું કરવાનું છે? કોઈ બીકરમાંથી કોઈ બીજા આકારવાળા કન્ટેનરમાં નાખવાનું છે. બરફના ટુકડાની સરખામણીમાં પાણી કેવું વર્તન કરે છે તેનું અવલોકન કરો અને નોંધો. શું તમે નોંધ્યું કે પાણી એક પાત્રમાંથી બીજા પાત્રમાં કેવી રીતે વહે છે? તેના આકારનું શું થાય છે? જ્યારે પાણીને તમે બીજા કોઈ કન્ટેનરમાં નાખશો, કોઈ બીજા પાત્રમાં નાખશો તો એના જેવો શેપ લઈ લેશે, કેમ કે લિક્વિડ ફોર્મેશનમાં છે. પણ આઈસમાં એવું થતું નહોતું, બરફમાં એવું નહોતું થતું, કેમ કે એ સોલિડ ફોર્મેશનમાં છે. સ્વચ્છ સપાટી પર પાણીને રેડો અને તે કેવી રીતે ફેલાય છે તેનું અવલોકન કરો. જ્યારે પાણીની બાષ્પમાં રૂપાંતરિત થાય છે ત્યારે આ બાષ્પ કેવી રીતે ફેલાય છે તેની સરખામણી પાણીના ફેલાવાના વર્તન સાથે કરો. હવે જો તમે જ્યારે જે પાણી ઢોળો છો કોઈ નોર્મલ સપાટી ઉપર, ત્યારે તમે એ પાણી ફેલાય છે એ જોઈ શકો છો. પણ જ્યારે એ પાણી બાષ્પમાં કન્વર્ટ થાય છે ત્યારે તમને એ જોઈ શકાતું નથી, અથવા તો કઈ રીતે ફેલાય છે એ પણ જોઈ શકાતું નથી. તો આ બધી અવસ્થાની તમને જ્યારે આ બધી પ્રવૃત્તિ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. અહીંયા તમને આપ્યું છે કોષ્ટક 8.3 આપ્યું છે કે પાણીની વિવિધ અવસ્થાઓની તુલના કરવાની કીધી છે. ગુણધર્મમાં શું આપ્યું છે? આકાર છે, પછી છે વહેવાની ક્ષમતા આપ્યું છે અને ફેલાવાની ક્ષમતા આપ્યું છે. બરફ છે તો એનો ઈ કોઈ આકારમાં ચેન્જ નહીં કરે. એ બરફ છે એ સોલિડમાં ગમે એ શેપમાં, સ્ક્વેર શેપમાં હશે તો સ્ક્વેરમાં રહેશે. પણ પાણી જ્યારે તમે કોઈ બીજા કન્ટેનરમાં નાખશો તો એના આકારમાં ચેન્જ થઈ જશે. મીન્સ કે જેવું કન્ટેનર હશે એવો આકાર લઈ લેશે અને બાષ્પમાં પણ એવું જ થશે. જ્યારે વહેવાની ક્ષમતા છે, બરફ છે એ વહેવાની ક્ષમતા નહીં ધરાવે, પણ પાણી છે એ વહેવાની ક્ષમતા ધરાવે છે. અને વાયુ છે એ ફેલાશે, એ વહેશે નહીં. એટલે વાયુ ફેલાવાની ક્ષમતા ધરાવે છે, પાણી ફેલાઈ જશે, પણ બરફ છે એ પણ ફેલાશે નહીં. તો એના કંઈક આપણે જોયા અત્યારે છે કંઈ પણ રિઝલ્ટ હતા, આપણે જે ઉપર પ્રયોગ કર્યો એમાં અહીં જોયું. હવે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન આપ્યું છે, એના જ રિલેટેડ શું આપ્યું છે જોઈએ.
ઘન પ્રવાહી વાયુ અવસ્થામાં પાણીના ગુણધર્મમાં શું તફાવત હોય છે? જો ઘન છે, બરફ છે, તો એ અવસ્થામાં કોઈ પણ પાત્રમાં મૂકવામાં આવે તો પણ તેનો આકાર જાળવી રાખે છે, જ્યારે પાણી તેના પાત્રનો આકાર ધારણ કરે છે. બરફ વહેતો નથી અને ફેલાતો પણ નથી. એટલે જ આપણે બધે શું કર્યું હતું? રોંગ કર્યું હતું. બરફ વહેશે પણ નહીં અને ફેલાશે પણ નહીં. એટલે બરફ જેવી અવસ્થામાં છે એવી ને એવી અવસ્થામાં તમને જોવા મળશે. હવે બીજું આપ્યું છે પાણી. પાણી છે એ પ્રવાહી અવસ્થા છે. તેનો આકાર બદલાય છે. જે કન્ટેનરમાં જેમાં નાખો, લાઈક તમે રાઉન્ડ વાળા કન્ટેનરમાં રાખો તો એ રાઉન્ડ શેપ લઈ લે છે. તમે એને સ્ટ્રેટ એકદમ નળાકાર કન્ટેનરમાં નાખો તો એ નળાકાર શેપ લઈ લે છે. એટલે જેવા કન્ટેનરમાં તમે પાણી નાખો એવો એ શેપ લઈ લે. પાણીનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, પણ આપણને ખબર છે તેને જે પાત્રમાં મૂકવામાં આવે છે તેનો આકાર ધારણ કરી લે છે, પરંતુ પાણીનું કદ અચળ રહે છે. શું પાણીમાં પણ ફેલાવાનો ગુણ હોય છે? હા, પાણીમાં તેનું કદ અચળ રાખીને ફેલાવાનો ગુણ પણ હોય છે. એ ફેલાઈ શકે છે આરામથી. પાણી તમે ઢોળો એટલે ફેલાવાનું છે, પણ એનું કદ અચળ રહેશે. જેટલું હશે ને એટલું જ રહેશે. પાણીની બાષ્પની વાત કરી છે, અને પાણીની બાષ્પ એટલે તમને ખબર જ છે, વાયુ અવસ્થા ગણી. તો ઉપલબ્ધ સમગ્ર જગ્યામાં ફેલાવાનો ગુણ દર્શાવે છે. એટલે ધારો કે તમને એક નાના કન્ટેનરમાં તમે એની બાષ્પ ભરી હોય તો એ એટલામાં ફેલાઈ જશે, અને એનાથી એક મોટું કન્ટેનર લીધું હોય એમાં પણ બાષ્પ ભરી હોય તો એ પણ શું થઈ જશે? આખામાં ફેલાઈ જશે. એટલે જે કન્ટેનરમાં તમે એને રાખો છો એમાં એ ફેલાવાનો ગુણધર્મ ધરાવે છે. વાયુ નિશ્ચિત આકાર ધરાવતો નથી. એ પણ આપણને ખબર છે. વાયુને છે એ નિશ્ચિત આકાર હોતો નથી. ઓરડાના તાપમાને પણ પાણીની બાષ્પ અસ્તિત્વ ધરાવે છે. ઓરડાના તાપમાને પાણીની બાષ્પ અસ્તિત્વ ધરાવે. હવે તમે એમને જોજો, આપણા વાસણ છે એ તમે સૂકવીને મીન્સ કે સુકવવા મૂક્યા હોય તો એમાં પેલા પાણીના બધા બૂંદ હોય, એ જ થોડાક ટાઈમ પછી બૂંદ બધી શું થઈ જાય છે? બાષ્પમાં કન્વર્ટ થઈ જાય છે. પછી તમારા વાસણ સુકાઈ જાય છે. એનું મિનિંગ કે ઓરડાના તાપમાને પણ એ બાષ્પમાં કન્વર્ટ થઈ શકે છે. જો કે તે આપણા માટે અદ્રશ્ય હોય છે. તે આપણી આસપાસની હવામાં હાજર હોય છે. એટલે જ આપણે એમ કહીએ ને કે આજે ભેજનું પ્રમાણ વધારે છે. એનું મિનિંગ કે તમારી જે હવા છે એમાં પાણીની બાષ્પ છે એનું પ્રમાણ થોડુંક કન્ટેન્ટ છે એ થોડુંક વધારે હોય છે. કપડાં સુકવવા અથવા ભૂંયતળિયા પર પોતું કરવા જેવી પ્રવૃત્તિઓથી બાષ્પીભવન પામતું પાણી આપણી આસપાસની હવામાં આપણી આસપાસની જે હવા છે એમાં રહેલી પાણીની જે બાષ્પમાં શું થઈ જાય છે? એ ઉમેરાઈ જાય છે. એ તો મેં તમને કીધું એમ જ, વાસણનું જેમ ઉદાહરણ આપ્યું હતું એમ જ તમને અહીંયા શું આપ્યું છે? કપડાં સુકવવાનું, અને તમે જ્યારે પોતું કર્યું હોય ભૂંયતળિયા ઉપર તો એની વાત કરી છે. તો એ પાણી છે એ તરત શું થઈ જશે? બાષ્પીભવન થઈને શું થઈ જશે? ઉપર વાયુ સ્વરૂપના વાયુ અવસ્થા લઈ લેશે અને ઉડી જશે. હવે વાત કરીએ, 3 અવસ્થા આપણે જોઈ લીધી છે. ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે. હવે તમે પાણીની 3 અવસ્થાઓથી પરિચિત થઈ ગયા છો. કેટલાક અન્ય પદાર્થો પણ આ અવસ્થા દર્શાવે છે. ઉદાહરણ તરીકે મીણ છે, તેલ છે, ઘી છે. ચાલો આપણે ઘન, પ્રવાહી અને વાયુના કેટલાક વધુ ઉદાહરણો જોઈએ. હવે વધુ ઉદાહરણ લેવાના કીધા છે ઘન, પ્રવાહી અને વાયુના. હવે હું તમને એમ કહું કે તમારી આસપાસ જુઓ અને ઘન પદાર્થોના કેટલાક ઉદાહરણ તમારી રીતે લખો તો પથ્થર છે, લાકડું છે, કાચ છે, એ બધા ઘન છે. ઘનમાં તો તમને ખબર પડે ને, તમે અડો તો એની સોલિડ એટલે ત્યાં થોડુંક આમ કઠણ જેવું લાગે, બધા ઘન કહેવાય. પ્રવાહી પદાર્થ કોને કહેવાય? એના અન્ય ઉદાહરણ વિચારીને લખવાના કીધા છે ને અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે. દૂધ છે, તેલ છે, પાણી છે, એ બધું છે એ કેમાં આવશે? પ્રવાહીમાં આવશે. એના 5 ઉદાહરણ તમારી રીતે વિચારીને તમે હોમવર્કમાં એઝ અ ઘરે લખી શકો છો. આ બધાના 5 ઉદાહરણ ઘરે લખો એટલે તમને ખ્યાલ આવે. નેક્સ્ટ આપ્યું છે, શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમે રસોડામાં પ્રવેશ કર્યા વિના પણ ખોરાક રાંધવાની સુગંધનો અનુભવ કરી શકો છો? આ સુગંધ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? કેમ કે રસોડામાં જ્યારે આપણે કુકિંગ કરીએ ત્યારે વરાળ છે એ આખા રસોડામાં ફેલાય, અને એ રસોડામાં ફેલાતી છે એ બધે આવશે, લાઈક રૂમમાં, તમારા આખા ઘરમાં ફેલાઈ જશે. તો આપણને ખબર પડી જાય કે આજે આ ભોજન બન્યું છે, અથવા તો આનો જે સ્મેલ છે એ આવે છે. તો એ વાયુને લીધે થાય છે. વાયુ પદાર્થોના બીજા કયા ઉદાહરણો તમે વિચારી શકો છો? તમે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વિશે શું કહેશો? તો એ પણ વાયુ જ છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ તમને દેખાતા નથી, પણ તમે શ્વાસમાં ઓક્સિજન લ્યો છો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો, તો એ વાયુ જ છે. એ વાયુના ઉદાહરણ છે, અને તમે તમારી રીતે બીજા ઘણા વિચારી શકો છો. હવે તમને આપ્યું છે 8.4, આપણે પાણીની અવસ્થા કેવી રીતે બદલી શકીએ છીએ. આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અત્યાર સુધી ખાલી આપણે આ પાર્ટમાં બધી જેટલા પણ અવસ્થા હતી એ જ જોઈ. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. જો તમને આ પાર્ટમાં હજી કંઈ નથી સમજાતું તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો.
અને આમાં બીજું કંઈ નથી, ખાલી તમારે 3 અવસ્થા યાદ રાખવાની છે કે બરફ છે એ સોલિડ છે, ઘન અવસ્થામાં છે. બરફ આપણે થોડીક વાર એમને રાખી મૂકીએ તો એ પાણીમાં કન્વર્ટ થઈ જાય, તો પાણી છે એ કેવું થશે? પ્રવાહી થશે. એ જ પાણીને તમે ગરમ કરો છો અથવા થોડો ટાઈમ એમને રાખો છો તો એ પાણી છે એ હવામાં બાષ્પ સ્વરૂપે ઉપર ઉડી જાય છે, એની વાયુ અવસ્થા છે. તો બસ આ 3 અવસ્થા યાદ રાખવાની છે, એટલે આ લેક્ચર છે તમારો કમ્પ્લીટલી તમને યાદ રહી ગયો એમ સમજી જાઓ. જો તમે હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડો અને વધુમાં વધુ સપોર્ટ કરો એવી આશા હું રાખું છું. થેન્ક યુ, ધન્યવાદ.